તો આ તરફ કચ્છના માંડવીમાં વરસાદ બાદ પાણી વહી નીકળ્યા છે અને આજે સવારથી જ હળવા તેમજ ધોધમાર ઝાપટા વરસી રહ્યા છે। વરસાદ બાદ માંડવીના બજારમાં ભારે પાણી વહેવા લાગ્યું હતું। ગઈકાલે 2 ઇંચ જેટલો વરસાદ માંડવીમાં પણ નોંધાયો હતો। પંચમહાલ ઘોઘંબામાં પણ પૂર્વ વિસ્તારમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડ્યા છે। વાતાવરણ પણ ખુશનુમા થઈ ગયું છે। મેઘરાજાએ કાંટુ, ગજાપુરા સહિતના ગામમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધમાકેદાર એન્ટ્રી કરી છે। 2 દિવસના વિરામ બાદ મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી અને બફારાનું પ્રમાણ ઘટ્યું છે। જોકે પવનના કારણે મકાઈનો પાકવા આવેલો જે પાક હતો તે ખેતરમાં ઊભો પાક જમીદોસ્ત થઈ ગયો છે અને જેથી ખેડૂતોની ચિંતા વધી છે। આ તરફ અરવલ્લીના બાયડમાં પણ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉભા થયા છે। લાખેશ્વરી વિસ્તારના રસ્તા પર પાણી ફરી વળ્યા। દર વર્ષની સમસ્યા યથાવત રહેતા લોકો પરેશાન। તો ગઈ રાત્રિએ પણ બાયડ પંથકમાં વરસ્યો હતો વરસાદ। વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા। તો પ્રી મોન્સૂન કામગીરી ગઈ પાણીમાં આ દ્રશ્યો જોઈ લો। લાખેશ્વરી વિસ્તારના રસ્તા પર પાણી ફરી વળ્યા છે। તો વાહન ચાલકો રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સવાલ એ છે કે ચોમાસા પહેલા કેમ આ પ્રકારની કામગીરી સફાઈ અભિયાન કેમ નથી કરવામાં આવતું। તો જૂનાગઢના કેશોદ પંથકમાં જળબંબાકાર અનરાધાર વરસાદથી તારાજીના દ્રશ્યો। ઓજત નદીના પાળા તૂટી ગયા અને ખેતરો બેટમાં ફેરવાયા। બામણસા ઘેડમાં ગઈકાલે પડ્યો હતો મુશળધાર વરસાદ। મગફળીના પાકને ભારોભાર નુકસાન છે। મગફળીના પાકને નુકસાન જતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે, કારણ કે આ નુકસાન એ સિઝનનું નુકસાન છે। જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે મેઘરાજાએ મેઘતાંડવ મચાવ્યું હતું અને અનેક ગામો છે તે બેટમાં ફેરવાયા છે। ત્યારે બામણાસા ઘેડ ગામની જે સ્થિતિ છે જોઈ શકો છો કે અહીંયા મગફળીના પાકમાં સદંતર પાણી જ પાણી છે અને પાક નિષ્ફળ ગયું છે। જે રીતે દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે ને જેના કારણે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે। આ ગામની અંદર ગઈકાલે જે 5 થી 6 જેટલા જે નદીના પાળા છે ઓજત નદીના તે તૂટ્યા હતા અને તેના કારણે પાણી છે તે ગામમાં ભરાઈ ગયા હતા। બીજી તરફના પણ જે દ્રશ્યો છે કે આ બાજુ પણ મગફળીનો પાક છે, ઢોર માટેની જે નીણ છે, આ તમામ છે તે નિષ્ફળ ગયું છે। હજુ પણ ગામોના અનેક એવા વિસ્તારો છે અંતરિયાળ કે ત્યાં પાણી ભરાયા છે, લોકો બહાર નીકળવું મુશ્કેલ છે। પરંતુ હાલ જે રીતની સ્થિતિ છે, વરસાદે વિરામ લીધો છે જેને લઈને લોકોએ હાશકારો અનુભવ્યો છે, પરંતુ પાક સદંતર નિષ્ફળ ગયું છે। કેમેરા પર્સન હિરેન સાની સાથે અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, બામણાસા। તો સુરતમાં કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે। કીમ નદી પરનો હાઈ બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ। માંગરોળના મોટા બોરસરા ગામે આવેલો બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। ઉપરવાસમાં ભારે વરસાદ, પાણીની આવક થતાં નદીમાં પાણીની આવક વધી છે। કીમ ગામ તરફથી નેશનલ હાઈવે 48 પર જવા અને કોસંબા તરફ જવા માટેનો શોર્ટકટ માર્ગ વાહન ચાલકોને 10 કિલોમીટરનો ફેરો કરવા માટે મજબૂર છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે સુરતની કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે। હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। માંગરોળના મોટા બોરસરા ગામે કીમ નદી પર બનાવેલ બેરલ કોઝવે પાણીમાં ડૂબી ગયો અને સિઝનમાં 5મી વખત ઓવરફ્લો થયો છે। કીમ નદી પસાર થાય છે। એ કીમ નદી આમ તો નેત્રંગ તાલુકામાંથી આ બાજુ હંસોડ તાલુકા સુધી આવે છે અને ઓલપાડ તાલુકાને માંગરોળ તાલુકા જોડતા MDR રોડ પર કીમ નદી પર બેરલ ટાઈપ કોઝવે બનાવવામાં આવેલો છે। એ આ સિઝનમાં લગભગ 5 વખત ડૂબી ગયો છે। એટલે જ્યારે પાણી બ્રિજ પર એને જાય ત્યારે ટ્રાફિક બંધ થઈ જાય છે। અમરેલીમાં વધુ 2 બોટ સંપર્ક વિહોણી થઈ છે। જાફરાબાદ તાલુકાના શિયાળ બેટની આ બોટ લાપતા થઈ છે। બોટમાં કુલ 19 ખલાસી સવાર હતા અને બંને બોટના 19 ખલાસીઓ સંપર્ક વિહોણા છે। વહીવટી તંત્ર દ્વારા પીપાવાવ કોસ્ટગાર્ડને માહિતી આપવામાં આવી। પીપાવાવ કોસ્ટગાર્ડ મધ દરિયામાં વધુ તપાસ કરશે અને સમુદ્રમાં પીપાવાવ, પોરબંદર સહિત કોસ્ટગાર્ડ દ્વારા શોધખોળ હાથ ધરાઈ, પરંતુ કોઈ જ ભાળ નથી મળી રહી। જાફરાબાદ વિસ્તારની 2 બોટો મધદરિયે કેપ્સાઇઝ થઈ જતા એમાંથી એક બોટમાંથી 4 વ્યક્તિઓ અને બીજી બોટમાંથી 3 વ્યક્તિઓ
હાલ મળી આવેલ નથી. ત્યારબાદ 20 તારીખના રોજ મળેલા અહેવાલ મુજબ શિયાળબેટ વિસ્તારની 2 બોટો પણ હાલ સંપર્ક વિહોણી થયેલી છે અને તેમની લાસ્ટ લોકેશન કોસ્ટગાર્ડ સાથે શેર કરી અને સઘન પ્રયાસો કરી એમની ભાળ મેળવવા માટે અને તેમાં રહેલા વ્યક્તિઓને સહી સલામત કાંઠે લાવવા માટેના પૂરતા પ્રયત્નો વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા છે. સૌરાષ્ટ્રમાં સતત ભારે વરસાદના કારણે એસટી નિગમની પરિવહન સેવાઓ પ્રભાવિત થઈ છે અને કુલ 42 એસટી બસ ટ્રીપ રદ કરવામાં આવી, જેમાં પોરબંદર જિલ્લામાં 13, ગીર સોમનાથમાં 8, જામનગરમાં 1 ટ્રીપનો સમાવેશ છે. પરિસ્થિતિને ધ્યાને રાખી એસટી નિગમની મધ્યસ્થ કચેરી ખાતે 24 કલાક સેન્ટ્રલ કંટ્રોલ રૂમ કાર્યરત છે અને સતત મોનિટરિંગ હેઠળ સ્થિતિ સામાન્ય બનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. બંધ થયેલ ટ્રીપ વહેલી તકે પુનઃ ચાલુ થાય તે માટે ત્વરિત પગલાં લેવામાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પોરબંદર જિલ્લામાં, જૂનાગઢ જિલ્લામાં અને ગીર સોમનાથ જિલ્લામાં તથા જામનગર જિલ્લામાં અમુક ટ્રીપો ડિસ્ટર્બ થઈ છે. એમાં પોરબંદર જિલ્લાની અંદર 13 ટ્રીપો, જૂનાગઢ જિલ્લામાં 20 ટ્રીપો, ગીર સોમનાથ જિલ્લામાં 8 ટ્રીપો અને જામનગર જિલ્લામાં 1 ટ્રીપ એમ મળી કુલ 42 જેટલી ટ્રીપો ગઈકાલ સુધીમાં રદ થઈ છે. છેલ્લા 2 દિવસથી જે વરસાદ ચાલી રહ્યો છે તે દરમિયાન સૌરાષ્ટ્રના કોઈ પણ જિલ્લાની અંદર એસટી નિગમમાં કોઈ નુકસાની કે જાનહાનિ થયેલ નથી.